આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ. જો ભાનુબેનનું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ. કોઈ પણ જગ્યાએ મારી ગેરરીતિમાં કોઈ જગ્યાએ નામ આવશે તો મોવિન પટેલ તેદી નહીં હોય. જાહેર જીવન છોડી દઈશ નહીં. જાહેર જીવન છોડીને જે કઈ પણ પગલા ભરાય ને એના ઉપર તૈયારી છે ભાઈ, એમાં સવાલ જ નથી. સાગઠિયાના ભાજપના આગેવાનો સાથેના કનેક્શનથી હડકંપ મચી ગયો છે. રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મીડિયાની સામે પ્રગટ થયા. કમલેશ મીરાણી, તેમણે કહ્યું કે ક્યાંય પણ મારું નામ આવશે તો જાહેર જીવન છોડી દઈશ. કૌભાંડ સાબિત થશે તો જાહેર જીવન છોડી દઈશ. જવાબદારો સામે પગલા ભરાશે. મનસુખ સાગઠિયાના જેની સાથે પણ નામ જોડાઈ રહ્યા છે એ તમામ અત્યારે હડકંપમાં આવી ગયા છે. સાગઠિયાનું જે કારસ્તાન ચાલેલું છે, અનેક મિલકતો આપ ત્યાં રહી ચૂક્યા છો આરએમસીમાં, 10 વર્ષથી એમનું રાજ હતું. આને કઈ રીતે જોઈ રહ્યા છો? આવા એક ભ્રષ્ટ અધિકારીને કઈ રીતે જોઈ રહ્યા છો? સ્વાભાવિક રીતે જ્યારે ખુલ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે, અને કોઈ પણ કુદરત છે ક્યારેય પણ છૂટતી નથી. તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી, પરંતુ ઉપરવાળાને બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે. યોગ્ય સમય યોગ્ય સજાઓ મળતી હોય છે, જે આપણે જોઈ રહ્યા છીએ. કમલેશભાઈ મીરાણી એક પ્રતિષ્ઠિત રાજકોટના વ્યક્તિ છે, 7 વર્ષ શહેર ભાજપ પ્રમુખ હતા. તમારું નામ આમાં ચર્ચામાં આવી રહ્યું છે કે કમલેશભાઈ મીરાણી. હવે વાત આવી છે એટલે કહી દઉં કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ. ક્યારેય પણ જ્યારે 2-3 મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય, ક્યાંય પણ કશું હોય તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. પ્રદીપભાઈ ડો અને ભગીરથસિંહ તેમજ સાગઠિયાની સાંઠગાંઠ છે, આ પ્રકારના પત્રો કમલમ સુધી મોકલવામાં આવ્યા છે. કમલમ સુધી પત્ર આપ વાત કરો છો, મીડિયાથી મેં જાણ્યું. આવા કોઈ પત્રનો મને ખ્યાલ નથી કે આવી રીતે કોબા કમલમમાં પત્ર મળ્યો છે. કોના નામનો પત્ર છે, શું એવિડન્સ છે? હું મારી વાત કરું છું. મારું નામ જયારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે, સ્વાભાવિક રીતે મારું લખે કે અબકડ ગમે એનું લખે, પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન છોડી દઈશ. તેમાં જે અમુક નેતાઓના પણ બફાટ સામે આવ્યા છે. રાજકીય મેચ્યોરિટી, જે તમે જે સિનિયર આગેવાનો જે રીતના આ ઘટનાને જોતા હતા, અત્યારે તમારી જગ્યાએ જે ધારાસભ્ય આવ્યા છે એ દાંત કાઢતા હતા, એવા દ્રશ્યો એવા. એટલે રાજકીય મેચ્યોરિટી છે તે નેતાઓની ઘટી હોય એવું તમને બીજા કોઈ બાબતે ટીકા ટિપ્પણ કરવી મને વ્યાજબી લાગતી. આવા ટાઈમમાં રાજકારણ ન રમવું જોઈએ, માનો? બિલકુલ. સવાલ છે, આપ ભૂતકાળમાં જે ધારાસભ્ય હતા, આવા ગેમિંગ ઝોન સામે કાર્યવાહી ન કરવા માટે કોઈ રાજકોટના એવા કોઈ નેતા હોય મૌખિક કે લેખિત રજૂઆત કરી? આપના ધ્યાન આવ્યું? ના, મારા કોઈ ધ્યાનમાં નથી. ના, ગેમિંગ ઝોન ચાલુ થયું તે પણ મેં આગ લાગ્યા પછી ખબર પડી. તમારું જો નામ આમાં જોડવામાં આવે આવા સમયે તો આપ આવી આ કેવી રીતે જોવો છો? કારણ કે કોઈ પણ જગ્યાએ મારી ગેરરીતિમાં કોઈ જગ્યાએ નામ આવશે તો મોવિન પટેલ તેદી નહીં હોય. તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, એ દરમિયાન જ આ બાંધકામ ગેરકાયદેસર ટીઆરપી ગેમ ઝોનનું હતું એ તોડી પાડવાની નોટિસ નીકળી હતી, તો કોના કહેવાથી અટકાવી દેવામાં આવ્યું હતું? કેમ કે તમે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. મારા ધ્યાન ઉપર કોઈની આમાં ભલામણ હોય એવું નથી, અને આપના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું કે આમાં મેં કોઈ ભલામણ કર્યું એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં, પણ મારા ઉપર પણ કાયદેસરના પગલા ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં 100% પગલા ભરવાની સૂચના આપી હોત, પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્નો હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે. મારા ધ્યાનમાં આવ્યું છે ત્યારે મેં દરેક કેસમાં કેસ ટુ કેસ ટીપી શાખાને અરજદારની સામે બેસાડીને એના રસ્તા કાઢ્યા છે. જાહેર જીવન છોડી દઈશ નહીં. જાહેર જીવન છોડીને જે કઈ પણ પગલા ભરાય ને એના ઉપર તૈયારી છે ભાઈ, એમાં સવાલ જ નથી. આ કોઈ નાની બાબત થોડી છે. જોશી, જો એક વસ્તુ છે કે આ બનાવ બન્યો એટલા પૂરતું નહીં. હું બહુ સ્પષ્ટ માનું, તમે બધા છો ને એની પાસે લગભગ અમારા બધાના સરવૈયા હોય જ. 15 વર્ષથી ને તમે અમને ઓળખતા હો, કોર્પોરેશનમાં કામગીરી અમારી જોતા હો, એમાં ક્યાંક અમારું નાના મોટું હોય તો આડાવરું આવતું તો હોય જ ને. આ વસ્તુ ખબર પડ્યા વિનાનું રહેવાનું નહીં. એટલે આપણે ક્લિયર કહી છીએ યાર કે ખાલી વાતું કરવા પૂરતું નથી. આ બનાવ બન્યો છે એ વાતમાં કઈ છે દુઃખદ છે એવું નથી,
આપણે અનુભવી શકીએ કે યાર આમાં આપણું કોઈક સ્વજન હોય તો શું પરિસ્થિતિ થાય છે, આની ગંભીરતા હોવી જ જોઈએ. આવા સમયે એક એવું પણ નામ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ એક ધારાસભ્યએ ભલામણ એવી કરી હતી, ડિમોલેશન અટકી ગયું હતું. બેન, જો ભાનુબેન નું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ. જ્યારે આટલા બધા લોકોએ 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે. હું પણ એક માં છું, મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે, કેટલી તકલીફ થાય છે. ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે. કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી, પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી. સૌથી પહેલા હું સિવિલ ગઈ હતી, જે મેં વાત કરી. ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી, મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ, પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે. અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી, પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા જ દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું. જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત ચિંતા કરતી હતી.